અને પરિવર્તનની લહેર લાવો। જય આદિવાસી, નાયકવાડા ભાઈ અવાજ ખોલો ભાઈ। ભાજપવાળા પણ અવાજ દબાવે છે, તમે પણ અવાજ દબાવવા લાગ્યા છો। મારા ભાજપવાળા તો અમારો અવાજ દબાવે જ છે, પણ આ નાયકવાળા પણ હવે અવાજ દબાવવા લાગ્યા છે। આજની પરિવર્તન સભામાં મિત્રો બધા બેસી જાઓ, વડીલ બેસી જાઓ, તમે બધા બેસી જાઓ। ઓ ભાઈ બધા બેસી જાઓ, જગ્યા લઈ લો, બધા ડિસ્ટર્બ થાય છે। મીડિયા વાળા સિવાય બધા જ બેસી જાઓ। બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વ્યવસ્થા જળવાય, બધાને સંભળાય એ રીતના બધા બેસી જાઓ। બધા જોરથી સૂત્ર બોલીશું ત્યાં સુધી બધા જગ્યા પર બેસી જાઓ। બધા લોકોને નમ્ર વિનંતી છે, વડીલોને, બધાને, યુવાનોને, તમામ લોકોને નમ્ર વિનંતી છે, વધારે સમય હું નથી લેવાનો। 10 મિનિટ બધા પોતપોતાની જગ્યા લઈ લો। એકવાર આપણે જોરથી નારા બોલાવીશું, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર। ધન્યવાદ। આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, આજે 3000 કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા, સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે આપણા કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા, સાથે જે આપણા વડીલ છે, દરેક સભાઓમાં અમે એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ, એમના પુત્ર અને આખા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા, આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો, તમામ આગેવાનો, મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ, કર્મચારીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું। સાથીઓ, મંચ પર તમે જોઈ લો, જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નરસિંહભાઈ સરપંચ હોય, કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય, કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે। તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે, અમે લોકો માટે અવાજ બનતા હશે, એમની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળેની વાત કરતા હશે, એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો। અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે, એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કાપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને? ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પડાવવા વાળા લોકો બેઠા છે। ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે
આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને, એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી. 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી. બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે. ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ, તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તુરખેડામાં આદિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી. આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી. એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નહોતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને. બધાને આજે 4 વ્હીલર થઈ ગઈ, 2-2, 3-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ? આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટલો ખોલી દીધી, બોમ્બેમાં હોટલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજે રદ કરાવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો, તમે 28 ગામને જે પ્રોજેક્ટ એમઓયુ એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો, તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો, તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો, તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર આપી દો, તમે હાપેશ્વરમાંથી અમારા